सर्वमङ्गलमाङ्गल्यं कल्याणकारिकं प्रदानं सर्वधर्माणां जयं जयतु शास्त्रं नमः समयसाराय चित्स्वभावाय भावाय जय। સમયસર સિદ્ધિ ભાગ 9 પેજ 303। સર્વ દ્રવ્યોને આહા પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે। આહા દરેક દ્રવ્યને એમાં કોઈ બાકી નથી। ધર્માસ્તિ અધર્માસ્તિ આકાશકાળ વગેરે। ધર્માસ્તિ કાંઈ નથી માટે સીધું ઉપર નથી જતા એમ નથી। ઘણા એમ કહે છે ને ધર્માસ્તિ કાંઈ નથી માટે ઉપર જતા નથી। ઉપર જવાનો ઉધર્વ સ્વભાવ છે। ઉધર્વ સ્વભાવ છે પણ ઉધર્વ સ્વભાવ હોવા છતાં ધર્માસ્તિકાયનો અભાવ છે માટે જતા નથી પણ એનો પર્યાય રહેવાનો સ્વભાવ જ એટલો ત્યાં સુધી છે। ઉધર્વ સ્વભાવમાં ત્યાં સુધી રહેવાનો એટલો એનો ક્રમમાં સ્વભાવ છે, આગળ જવાનો સ્વભાવ નથી। ધર્માસ્તિકાય હોત તો જાત પણ ઈ નથી ત્યાં વળી હોત તો જાત ક્યાં પ્રશ્ન આવ્યો। આ વાંધા ઘણા ઉઠાવ્યા છે। આહા આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં છે ને આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી। એટલે લોકનું દ્રવ્ય હોય ને એ લોકમાં જ રહે, એની યોગ્યતા લોકમાં રહેવાની છે। એટલે સિદ્ધ ભગવાન લોકના અગ્રભાવ સુધી જાય પછી અહીંયાથી આગળ ન જાય। અને ધર્માસ્તિકાય પણ લોકનું દ્રવ્ય છે તો એ પણ લોકમાં જ રહે। એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, નિમિત્ત છે પણ એની હાજરી હોય। એટલે સોંગઢવાળા નિમિત્તને નથી માનતા એમ નથી, નિમિત્ત છે પણ નિમિત્તથી ઉપાદાનમાં કંઈ કામ થતું નથી એમ કૈલાસચંદ પંડિતે સ્પષ્ટતા કરી। એટલે એક પ્રેરક નિમિત્ત એક ઉદાસીન નિમિત્ત। તો આ ધર્માસ્તિકાયનું નિમિત્ત છે ઉદાસીન નિમિત્ત છે પણ પ્રેરક નિમિત્ત પણ એ ધર્માસ્તિકાયના નિમિત્ત જેમ જ છે એમ ઈષ્ટ પ્રદેશમાં આવે છે, બરોબર। એટલે બધા નિમિત્ત છે એ ઉપાદાનમાં કઈ કામ કરતા નથી। એટલે સિદ્ધ ભગવાનની ત્યાં લોકના અગ્ર સુધી જવાની જ યોગ્યતા છે। લોકનું દ્રવ્ય લોકમાં લે એથી આગળ જતું નથી અને એના ઉપરથી પછી આ કાર્યકારણ ભાવની અસિદ્ધિ બતાવી કે ભગવાન આત્મા કોઈનું કાર્ય નથી અને ભગવાન આત્મા કોઈનું કારણ નથી, અકાર્ય કારણ શક્તિ છે એમાં, બરોબર। એટલે અહીંયા તો પ્રમાણ વાળો અકર્તા કેવો છે, એટલે અજીવમાં દ્રવ્ય કર્મ ને નો કર્મની વાત લેવી છે। તો એના બે વચ્ચે કાર્યકારણ ભાવ નથી કે દ્રવ્ય કર્મ હતો માટે રાગ થયું એમ નથી। દ્રવ્ય કર્મના સત્કારક ને ભાવ કર્મના સત્કારકની અપેક્ષા નથી। કાર્યકારણ કીધું એટલે છ ભાવ લઈ લેવાના, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ બધા લઈ લેવાના। કાર્યમાં કરતા આવે, અકર્તા છે ભગવાન આત્મા અને કારણમાં નિમિત્ત નથી। પ્રવચન નંબર 380 ગાથા 308 થી 311 ઉપરના પ્રવચન। સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર સમયસાર 4 લીટી ચાલી છે, થોડું એની સાથે મેળ કરવા ફરીને લઈએ। પ્રથમ તો જીવ, આ જીવની અસ્થિ છે ને આત્મા છે ને અંદર જેમાં જેનામાં જણાય છે તે ચીજ જાણનારી છે ને એવી જે જાણનારી ચીજ એ શાશ્વત છે, નિત્ય છે, શાશ્વત। એ જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી એના પર્યાયો હોય છે, બદલવાની દશા હોય છે। એ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો ક્રમસર અનુક્રમે જે પરિણામ અવસ્થા થવાની છે તે ત્યાં થશે, આડી અવડી થશે નહીં, થોડી ઝીણી વાત છે। પ્રથમ તો જીવ કેમ લીધું? કારણ કે આ જીવની જ વાત છે ને, જીવમાં જ ફેરફાર થાય છે। બધામાં પેલો તો જીવ જ લે છે ને, 6 દ્રવ્ય કહીએ કે 9 તત્વ કહીએ બધામાં પેલો તો જીવ જ આવે।
છ દ્રવ્યમાં છેલ્લે આવે. છ દ્રવ્યમાં ધર્માસ્તી, અધર્માસ્તી, આકાશ, કાળ, પૂતગલ ને જીવ એમાં છેલ્લે આવ્યા. નવ તત્વમાં જીવ પેલા આવ્યો એ પર્યાય છે. બરોબર. એટલે પ્રથમ તો જીવ લીધું એના કારણ કે જીવ પોતાને જાણે છે અને અજીવના પરિણામને જાણે છે, એટલે એને પેલા લીધો, એની અસ્થિ બતાવી. અહીંયા લખ્યું છે જો એવી જે જાણનારી શાશ્વત છે, નિત્ય શાશ્વત છે, એટલે પોતે જાણનારી ચીજ છે ને એટલે એને પેલા લીધો. એમ કારણ શુદ્ધ પર્યાય છે ને, એમાં ચાર દ્રવ્ય છે, એની કારણ શુદ્ધ પર્યાય છે, એની કાર્ય શુદ્ધ પર્યાય અને કારણ ભગવાન આત્મા એટલે કારણ દ્રવ્ય અને કાર્ય બે એક સરખા છે ચારેયમાં, ધર્માસ્તી, અધર્માસ્તી, આકાશ ને કાળમાં. જીવ ને પૂતગલમાં વિશેષ પર્યાય છે, એમાં ફેર પડે છે. તો એ જાણનાર કોણ છે? જીવ છે. બરોબર. એટલે જીવનો આ નિયમસાર છે ને એની 15મી ગાથામાં આવ્યું કારણ શુદ્ધ પર્યાયની વાત. તો એ કારણ શુદ્ધ પર્યાયની વાત નિયમસારમાં છે, એ શ્રીમદ રાજચંદ્રને નહોતું મળ્યું નિયમસાર, પણ એને પોતાની હાથ નોંધમાં લખ્યું છે કે ચાર દ્રવ્યની એક સરખી પર્યાય હોય તો જીવમાં પણ એવી એક સરખી હોવી જોઈએ. એનો અર્થ કારણ શુદ્ધ પર્યાય એમ. બરોબર. એ રીતે કર્યો એટલે બધા જ્ઞાનીની વાત એક સરખી હોય, અજ્ઞાની એક અજ્ઞાનીના અનેક મત હોય. વાંચો. ક્રમબદ્ધ એવા પોતાના પરિણામથી અનુક્રમમાં જે થતા પરિણામ, તે પરિણામોથી ઉપજતો થતો જીવ જ છે. એ અજીવને કારણે એ પરિણામ થાય છે, પરને કારણે થાય છે એમ નથી. જે જાણવા, દેખવાના, રાગના, દ્વેષના વગેરે જીવમાં પરિણામ થાય છે, એ પરિણામ જીવના છે. એ પરિણામનો કરતા જીવ છે. એ પરિણામનો કરતા પર જીવ અને પર જળ નથી, અજીવ નથી. એ જીવ કરતા છે. પોતાના પરિણામનો પર્યાયનો પર્યાય એટલે અવસ્થા. અવસ્થા દ્રવ્ય એટલે ત્રિકાળી નિત્ય વસ્તુ, એનું પરિણામન બદલાવાની બદલતી દશા અવસ્થા. એ અવસ્થાને પોતે પોતાથી કરે છે, એમાં એને અજીવ કરતો નથી. નથી. હવે અહીંયા એમ કે છે કે રાગના પરિણામ છે ને એ પોતે કરે છે અને અજીવ નથી કરતો. અને 75મી ગાથા પંચરત્નની છે, 75, 76 સમયસારમાં, 77, 78, 79. તો એમાં એમ કીધું કે જીવ એનો કરતા નથી, દ્રવ્ય કર્મ એનો નિશ્ચયથી કરતા છે અને એ દ્રવ્ય કર્મનું કર્મ છે. તો એનું શું કારણ? દ્રવ્ય કર્મ એનું કારણ કે કર્મ વ્યાપક અને ભાવ કર્મ એનું વ્યાપ્ય છે એમ કીધું. અહીંયા એમ કે છે કે ભાવ કર્મ છે એ પોતાનું જ વ્યાપ્ય છે, પોતે જ કરતા. દ્રવ્ય કારણ કર્મ કે એમાં ભાવ કર્મથી ભેદનાની વાત હશે. દ્રવ્ય કર્મ છૂટા પડ્યા, ભાવ કર્મ રાગ દ્વેષથી છૂટા પડે છે. પરિણામમાં અહમ થઈ ગયું ને, પોતાના દ્રવ્ય ગુણ અને નિર્મળ પર્યાય શુદ્ધ ઉપયોગ થયો ને એમાં એનો અહમ થયો, એનો સ્વામી થયો. તો પછી રાગાદી છે એ તો પરલક્ષે થાય છે, એટલે એને પરમાં અભેદ કરી દીધા. બરોબર. અને એને જળ ને અચેતન કીધું. એટલે પોતાના પરિણામ જે જાણવા દેખવાના થયા છે એ ચેતન રૂપ છે. રાગમાં તો અમસ્તુ જ્ઞાન છે નહીં, અજ્ઞાન જ છે. એટલે એક અપેક્ષા એને જીવકૃત થયો તો અજ્ઞાન સિદ્ધ થાય, અને કર્મકૃત થયો તો એ જ્ઞાની સિદ્ધ થાય. એમાં ઓલો અજ્ઞાની સિદ્ધ થાય છે, આ જ્ઞાની સિદ્ધ થાય છે. એટલે અજ્ઞાનનું સાચું જ્ઞાન કરાયું કે તારામાં થાય છે, રાગ દ્વેષ તારામાં થાય છે, એમાં અજ્ઞાનનું સાચું જ્ઞાન છે. અને તારામાં નથી થતા તો એ જ્ઞાનીની વાત. બરોબર. દ્રવ્યકૃત કીધું, ઓલામાં પૂતગલકૃત કીધું, આમાં જીવકૃત કીધું. પછી પર્યાયના સત્કારક લ્યો તો એ પર્યાયકૃત છે. અને બેયની વાત સાથે લ્યો નિમિત્ત નૈમિત્તિક તો ઉભયકૃત કહેવાય. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એકલો રાગરૂપે પરિણમતો નથી, તો એ ઉભયકૃત કહેવાય. પછી બધું લીધા પછી આત્માને ઉપર લક્ષ કરો તો મારામાં નથી, બસ એટલી મને ખબર છે એમ, એટલું લેવા. કોણ જીવકૃત છે કે કર્મકૃત છે કે ઉભયકૃત છે કે પર્યાયકૃત, એ હું કઈ હવે વિચારતો નથી. બસ મારા દ્રવ્યમાં જોતા એમાં નથી, દ્રવ્ય ગુણ ને ઉપયોગ લક્ષણ જુઓ તો એમાં નથી, અને એના લક્ષ્ય જે શુદ્ધોપયોગ પ્રગટ્યો એમાં પણ નથી. તો એ કોના છે એ મારે હવે વિચારવું નથી એમ. એ બધી અપેક્ષા એમાં રાગની આવી ગઈ.
એટલે અહીંયા જે કે છે ને જીવના પરિણામ છે તમારે, તો ઈ અજ્ઞાન સિદ્ધિ કરી અને જ્ઞાનીની અસ્થિરતાના પરિણામ એમાં બતાવ્યા. જ્ઞાની કયો તો અસ્થિરતાના પરિણામ, એટલે એને કર્તાનો ઉપચાર આવે છે, અને ઓલા અજ્ઞાનીનું કયો તો કર્તા બુદ્ધિ થાય. કીધું અજ્ઞાની નું કયો તો શું કીધું? કર્તા બુદ્ધિ. અને જ્ઞાની નું હોય તો અસ્થિરતાના પરિણામ છે, રાગાદી ની બધું એમ છે. રાગાદી નો હોય તો ભગવાન થઈ જાય, અને જ્ઞાન નો હોય તો અજ્ઞાની રહે. એટલે એને કર્તા બુદ્ધિ અજ્ઞાનીની છે, અને જ્ઞાનીને કર્તાનો ઉપચાર આવે છે. એવી રીતે હજી પણ જળ, શરીર, વાણી, મન આ બધા પૂતગલો ક્રમબદ્ધ પોતાના પરિણામોથી એ પણ ક્રમસર અનુક્રમે એના અનુક્રમમાં જે આવેલા પરિણામો એમાંથી ઉપજતું થતું અજીવ છે. જીવ એના જળના પરિણામને ઉપજાવી શકે એ નહીં ઉપજાવે. આહા, બહુ ઝીણું આ શરીર છે, વાણી છે, આ જળ છે. એ જળના પર્યાય જે થાય છે એને આત્મા ન કરી શકે, કારણ કે જળના પરિણામ જળમાં ને ચૈતન્ય પરિણામ ચૈતન્યમાં એક સમયે સાથે હોવા છતાં એકબીજાના કરતા કર્મ નથી. કર્તા આત્મા અને કાર્ય જળનું, અથવા જળ કર્તા ને કાર્ય આત્માનું એમ છે નહીં. અજ્ઞાનીને અનાદિની ભ્રમણા છે. દિવ્ય ધ્વનિ સાંભળીને સમ્યક દર્શન થયું એમ કે ને તો એને અસત્ય વચન કીધું કહેવાય. કારણ કે દિવ્ય ધ્વનિ છે એ જળના પરિણામ છે, ભાષા વર્ગણાનું કામ છે, અને એનાથી ચેતનના પરિણામ ન થાય. દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું કે તું તારા આત્માનું લક્ષ કર, એટલે દિવ્ય ધ્વનિનું લક્ષ છોડી પોતે આત્માનું લક્ષ કર્યું તો એને સમ્યક દર્શન થયું. એટલે પોતાના પરિણામને દ્રવ્ય એને કહેવાય કે જેના કાર્ય માટે કોઈની જરૂર નથી, એટલે એને દિવ્ય ધ્વનિની એ જરૂર નથી. પોતે જ અંતર્મુખ થાય ત્યારે એને સમ્યક દર્શન થાય. એટલે જીવ છે એ શરીર, વાણી, જળ એ બધી પર્યાય કરી શકે નહીં. આત્મા છે એ અરૂપી છે, શરીરને અડતો નથી, બરોબર. વાણી છે એ જળનું કાર્ય છે, એટલે જળના પર્યાય જે થાય એ આત્મા ન કરી શકે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે. જળના પરિણામ જળમાં ને ચૈતન્યના પરિણામ ચૈતન્ય. એના માટે કયું દ્રષ્ટાંત આપ્યું માસી? જળતે જળ ત્રણ કાળમાં ચેતન ચેતન હોય. એના માટે દ્રષ્ટાંત કયું આપ્યું? હે, કોઈ કોઈ પલટાની દ્રષ્ટાંત કયું આપ્યું? દ્રષ્ટાંત કયું તો આ નો કહેવાય. એ તો આધાર આપ્યો કે તમે જળ ભાવ. આ દ્રષ્ટાંત પૂછ્યું છે, દ્રષ્ટાંત કયું આપ્યું? દ્રષ્ટાંત તમે કયો તો વાંચીને આવતા જાઓ રોજ પ્રવચન સાંભળીને. હોમવર્ક. હજી આ 29મી તારીખનું લખતી હતી, હજી તો 16 મિનિટ સુધી પહોંચી. આજે પ્રવચન હાલવાનું હોય ને એ સાંભળી લેવાનું ગુરુદેવનું. અરે પણ એમાં કાંઈ નો વળે અમારા દી. બધું વડે એકવાર સાંભળીને આ 380મું પ્રવચન છે ને એ 12મી ઓગસ્ટે હજી સાંભળ્યું છે. કઈ બહુ જાજો ટાઈમ નથી થયો, તારીખ લખેલી આવી ગયું બધું. બોલો ભૈરવીબેન. એમાંથી અંદરથી બધું ક્યાં આવડે છે? આમાં દ્રષ્ટાંત આમાં આપ્યું છે, આપણે વાંચ્યું. આમાં તો કાંઈ દ્રષ્ટાંત નથી. આ શરીર છે, વાણી છે, જળ છે, એ જળના પર્યાય છે, અને આત્મા એને કરી શકે નહીં. મૂળમાં આવ્યું, મૂળમાં જોવા દે. બોલ હવે આ કે પ્રવચન સાંભળીને આવો પછી કેસે મૂળમાં જો. હા, પણ મૂળ તો આવે ને, મૂળ વગર ક્યાંથી આવે? ગુરુદેવ પહેલેથી શરૂ કર્યું ને, એટલે પ્રથમ તો જીવ અહીંયાથી શરૂ કર્યું. ઓલું સોનાનું ને એ લોખંડ. હા, સોનાનું જીવ માટે ને લોખંડ જીવ માટે, બરોબર. ચાલો વાંચો આગળ. સાબુ લગાડવાથી શરીર સાફ થાય છે. સાબુને અડી શકતો નથી. ઝીણી વાત થાય છે. પ્રશ્ન છે. હા, સાબુને અડી શકતો નથી. ઝીણી વાત બહુ પડશે બાપા. એક દ્રવ્ય, એક તત્વ બીજા તત્વની અસ્થિ છે, અને પોતાની પણ અસ્થિ છે, સત્તા છે, હોવાપણે છે. એ હોવાપણે છે એના દ્રવ્ય એટલે વસ્તુ હોવાપણે છે, ગુણ શક્તિ હોવાપણે છે, અને એની વર્તમાન પર્યાય પરિણામ હોવાપણે છે. એ હોવાપણાના ત્રણમાં
કોઈનો અધિકાર છે નહીં. આહા, ઝીણી વાત છે બહુભાઈ. અત્યારે તો ગડબડ બહુ ચાલી છે. કોને હોવાપણું કીધું? પોતાની એટલે દ્રવ્યની પોતાની સત્તા હોવાપણે છે, એટલે અસ્થિ છે. અધૂરું. પૂરું બોલ. એક દ્રવ્ય ગુણ અને પર્યાય એ ત્રણેય સત એમ ત્રણેય હા. શક્તિ. હોવાપણે એટલે સત, સત એટલે અસ્તિત્વ, બરાબર. હમ. અને સતનું લક્ષણ શું કીધું તું? ઉત્પાદ્વય ધ્રુવ યુક્તમ સત. ગુણ પર્યાય દ્રવ્ય અથવા ગુણ પર્યાય દ્રવ્ય, બરોબર. અને સત કોનું લક્ષણ છે? દ્રવ્યનું, બધા દ્રવ્યનું લક્ષણ સત. બધા જ દ્રવ્ય. એટલે એમાં છ એ દ્રવ્ય કેવી રીતે છે કે દ્રવ્ય ગુણ પર્યાય રીતે, અને ઉત્પાદ ધ્રુવ રૂપે છે. એટલે દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત, ઉત્પાદ સત, વ્યય સત ને ધ્રુવ સત, બરોબર. એ ક્યાં આવે છે એવું? કઈ ગાથામાં આવ્યું હતું? બે. તત્વ સૂત્રમાં તો છે. હા, ઉત્પાદ ધ્રુવ યુક્તમ સત. બીજે ક્યાં આવ્યું? બોલો ભેરવીબેન. આમાં સમયસરમાં વચન સાર 100 ગાથા અને 141 141 101 101 અને 107, બરોબર. દ્રવ્ય સત છે, ગુણ સત છે, પર્યાય સત છે, એક સત્તાનો વિસ્તાર છે. અને ઉત્પાદ સત છે, વ્યય સત છે અને ધ્રુવ સત છે. એટલે એમાં ઉત્પાદ ને વ્યય ને ધ્રુવ ની અપેક્ષા નથી, વ્યય ને ધ્રુવ ને ઉત્પાદ ની અપેક્ષા નથી, ધ્રુવ ને ઉત્પાદ વ્યય ની અપેક્ષા નથી. ત્રણેય નિરપેક્ષ છે. સત હોય ને એ અહેતુક હોય, બરોબર. કાઢો એ પ્રવચન સારની 101 ગાથા અને 107 ગાથા. ભગવાનના જે પ્રવચન સાર. ઉત્પાદ ને વ્યય ને ધ્રુવ ની અપેક્ષા નથી એમાં, એટલે સત અહેતુક છે. ઉત્પાદ તેમજ દ્રવ્યને સંહાર વર્તે પર્યાયે ને પર્યાયો દ્રવ્ય નિયમથી સર્વ તેથી દ્રવ્ય છે. ઉત્પાદ હેડિંગ છે એનું, હેડિંગ મથાળું કઈ. હા, હવે ઉત્પાદ આદિકનું દ્રવ્યથી અર્થાંતરપણું નષ્ટ કરે છે. અર્થાત ઉત્પાદ દ્રવ્યથી જુદા પદાર્થો નથી એમ સિદ્ધ કરે છે. એટલે અર્થ એટલે પદાર્થ અને અંતર એટલે બીજો પદાર્થ. એટલે ઉત્પાદ ધ્રુવ એને સત કીધું એટલે બીજો પદાર્થ થઈ જાય એમ નહીં, એક સત્તાનો જ વિસ્તાર છે એમ. સત હોવા છતાં, સત ને અહેતુક હોવા છતાં. આંતર એટલે બીજો પદાર્થ. બીજો પદાર્થ. અર્થાંતર નથી એટલે બીજો પદાર્થ નથી એમ. અર્થ એટલે પદાર્થ ને અંતર એટલે બીજો. અન્વયાર્થ ઉત્પાદ જાત્યંતર કે ને તો બીજી જાતિ નથી એમ. હા, જાત્યંતર છે એમ કે તો બીજી જાતિ છે, જાત્યંતર નથી તો બીજી જાતિ નથી એમ. ક્યાં એવું હતું જાત્યંતર શબ્દ? સમયસારની ગાથા છે ને 144. કૃપાળુદેવમાં આવે છે. જે જ્ઞાન ભાવ હેતુ થતું હતું એ ભાવ નિવૃત્તિ થઈ અને જાત્યંતર થી સમય માત્ર એવા સમ્યક દર્શન ને
અમે નમસ્કાર કરી છે એમાં આવે છે જે જ્ઞાન ભવ હેતુ થતું હતું એટલે જ્ઞાન ભવ હેતુ ન થાય પણ ઇન્દ્રિય જ્ઞાનની વાત છે અને જે ભવ નિવૃત્તિનું કારણ થયું એટલે જાત્યાંતર થઈ ગયું એટલે ઇન્દ્રિય જ્ઞાનમાંથી કન્વર્ટ અતિન્દ્રિય જ્ઞાન થઈ ગયું એટલે એને જાત્યાંતર થયું બીજી જાતિ થઈ ગઈ. ચાલો વાંચો. ઉત્પાદ સ્થિતિ અને ભંગ પર્યાયોમાં વર્તે છે. પર્યાયો નિયમથી દ્રવ્યમાં હોય છે, તેથી બધું દ્રવ્ય છે. ઉત્પાદ નહીં પર્યાય કીધી, વ્યય નહીં પર્યાય કીધી, દ્રવ્ય નહીં ધ્રુવ નહીં પર્યાય કીધી. એક જ સમયની પર્યાયમાં ઉત્પાદ વ્યય ધ્રુવ કીધું. ફોન કરો. ધ્રુવને પર્યાય કીધી કારણ કે ઈ સમયના ઉત્પાદ વ્યયનું ધ્રુવ છે એટલા માટે. હા, ઈ ધ્રુવ એટલું એક સમયનું ટકે છે ને એટલે ઈ દ્રવ્ય કહેવાય, ઓલું ધ્રુવ. હા, દ્રવ્ય. હા, શું દ્રવ્ય એટલે શું? ઉત્પાદ વ્યય ને ધ્રુવ એટલે ઉત્પાદ એટલે એક સમયની પર્યાય ઉત્પન્ન થઈ, પૂર્વ પર્યાયનો વ્યય થયો અને એક સમય પર્યાય ટકી એને દ્રવ્ય કહેવાય. એટલે એ પર્યાયનું દ્રવ્ય છે અને ઓલું ત્રિકાળી ધ્રુવ છે ત્રિકાળીમાં. ઓકે. એટલે એક સમયની પર્યાયમાં ઉત્પાદ વ્યય ધ્રુવ છે. સમદ ભદ્રાચાર્ય પ્રાર્થના કરે છે ને કે તમે એમ કે તમારે સમોસરણ છે એટલે અમે તમને દેવ નથી માનતા, તમને આ બધો વૈભવ છે એટલે, પણ અમે તમે એક સમય તમારા કેવળ જ્ઞાનમાં ઉત્પાદ વ્યય ધ્રુવ તમે જોયા ને એટલે અમે તમને સર્વજ્ઞ માની છીએ. એટલે સૈદ્ધાંતિક ભક્તિ એને કરી સમદ ભદ્રાચાર્ય અદ્વૈત ભગવાનની. પાછો ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ખરેખર પર્યાયને આલંબે છે અને તે પર્યાયો દ્રવ્યને આલંબે છે. અર્થાત ઉત્પાદ વ્યય દ્રવ્ય પર્યાયનો આશ્રય છે અને પર્યાયનો દ્રવ્યનો આશ્રય છે. તેથી આ બધું એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી. પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે. અર્થાત છે ને ભેદ થાય. કયું ભેદ? પર્યાય નો અર્થ ભેદ છે. એક ઉત્પાદ ભેદ, એક વ્યય ભેદ અને એક દ્રવ્ય ભેદ એટલે ભેદ છે. પર્યાયનો આશ્રય છે, એમાં ભેદનો આશ્રય છે. પર્યાય કીધી ને? હા. શું કીધું? વાંચો ફરીથી. અર્થાત ઉત્પાદ વ્યય દ્રવ્ય પર્યાયોના આશ્રય છે અને પર્યાયો દ્રવ્યના આશ્રય છે. એટલે પર્યાયો કીધું ને એનો અર્થ ભેદ છે. પર્યાયનો અર્થ અહીંયા ભેદ થાય અને એ દ્રવ્યના આશ્રય છે એટલે અભેદના આશ્રય છે. બરોબર? અભેદનો ભેદ છે એ ત્રણેય. પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે. અર્થાત પર્યાયો દ્રવ્યને આશ્રિત છે કારણ કે સમુદાયમાં સમુદાય સ્વરૂપ હોય છે. વૃક્ષની માફક જેમ સમુદાયથી વૃક્ષ સ્કંદ, મૂળ અને શાખાઓના સમુદાય સ્વરૂપ હોવાથી સ્કંદ, મૂળ અને શાખાઓથી આલંબિત જ ભાસે છે, જોવામાં આવે છે, તેમ સમુદાયી દ્રવ્ય પર્યાયના સમુદાય સ્વરૂપ હોવાથી પર્યાયો વડે આલંબિત જ ભાસે છે. અર્થાત જેમ થડ, મૂળ અને ડાળીઓ વૃક્ષના આશ્રય જ છે, વૃક્ષથી ભિન્ન પદાર્થરૂપ નથી, તેમ પર્યાયો દ્રવ્યના આશ્રય જ છે, દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી. અને પર્યાયો ઉત્પાદ વ્યય દ્રવ્ય વડે આલંબાય છે. અર્થાત ઉત્પાદ વ્યય દ્રવ પર્યાયને આશ્રિત છે કારણ કે ઉત્પાદ વ્યય દ્રવ અંશના ધર્મો છે, અંશીના ધર્મો નથી. બીજ, અંકુર અને વૃક્ષત્વની માફક ભેદ અને અંશી એટલે અભેદ. બરોબર? અભેદના છે, અંશના ભેદ છે, અંશીના નથી. જેમ અંશી એવા વૃક્ષના બીજ, અંકુર, વૃક્ષત્વ સ્વરૂપ ત્રણ અંશો ભંગ ઉત્પાદ દ્રવ્ય સ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકી સાથે જ ભાસે છે, તેમ અંશી એવા દ્રવ્યના નષ્ટ થતો ભાવ, ઉપજતો ભાવ અને અવસ્થિત રહેતો ભાવ એ ત્રણ અંશો ભંગ ઉત્પાદ દ્રવ્ય સ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકી સાથે જ ભાસે છે.
પરંતુ જો ભંગ ઉત્પાદ દ્રવ્ય અંશોના નહીં માનતા, ભંગ ઉત્પાદ અને દ્રવ્ય દ્રવ્યના જ માનવામાં આવે તો બધુંય વિપલ્વ ના પામે. વિપ્લવ. વિપ્લવ એટલે પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય એમ. એટલે અંધાધૂંધી થઈ જાય. હા, હા. તે આ પ્રમાણે પ્રથમ જો દ્રવ્યનો જ ભંગ માનવામાં આવે તો ક્ષણ ભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં જ સંહાર થવાથી દ્રવ્ય શૂન્યતા આવે અથવા સતનો ઉચ્છેદ થાય. જો દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં આવે તો સમયે સમયે થતા ઉત્પાદ વડે ચિહ્નિત એવા ચિહ્નિત ચિહ્નિત છે ચિહ્ન જેમ કહેવાય ને, એમ ચિહ્નિત એનાથી ખબર એમ. એવા દ્રવ્યોને પ્રત્યેકને અનંતપણું આવે, અર્થાત સમયે સમયે થતો ઉત્પાદ જેનું ચિહ્ન હોય એવું દરેક દ્રવ્ય અનંત દ્રવ્યપણું પામે અથવા અસતનો ઉત્પાદ થાય. જો દ્રવ્યનું જ દ્રવ્ય માનવામાં આવે તો ક્રમે થતા ભાવોના અભાવને લીધે દ્રવ્યનો અભાવ આવે અથવા ક્ષણિકપણું થાય. માટે ઉત્પાદ દ્રવ્યનો એકલો ઉત્પાદ માનો તો શું થાય, એકલો વ્યય માનો તો શું થાય, ને એકલું ધ્રુવ માનો તો શું થાય. ધ્રુવ માનો તો પછી પર્યાય પલટે જ નહીં, એવી ને એવી રહે. અને ઉત્પાદ માનો તો અનેક પર્યાયો થઈ જાય, એટલે અનેક દ્રવ્ય થઈ જાય. વ્યય માનો તો નાશ થઈ જાય બધા દ્રવ્ય. આનો બેન આ એક સમજાવો તો કે પ્રથમ જો દ્રવ્યનો જ ભંગ માનવામાં આવે તો ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક જ ક્ષણમાં સંહાર થવાથી દ્રવ્ય શૂન્ય. એટલે ઈ દ્રવ્યનો ભંગ એટલે દ્રવ્યનો ભંગ નથી, આ પર્યાયનો ભંગ છે. ઉત્પાદ વ્યય ને ધ્રુવ એમ લખ્યું છે ને કે પ્રથમ જો દ્રવ્યનો જ ભંગ માનવામાં આવે એટલે દ્રવ્યનો ભંગ નથી એમ. ભંગ માનો તમે દ્રવ્યનો, તો દ્રવ્યનો વ્યય થઈ જાય તો પછી નાશ પામે, તો પછી શૂન્ય, બધા દ્રવ્ય શૂન્ય થઈ જાય. તો ભંગ એટલે નાશ. ભંગ એટલે નાશ. ભંગ એટલે એનો ભેદ. દ્રવ્યનો ભંગ એટલે વ્યય એનો માનો તમે, બરોબર. ઉત્પાદ વ્યય ને ધ્રુવ છે ને એ પર્યાયના ભંગ છે, દ્રવ્યના ભંગ નથી. અને એ વ્યયને તમે દ્રવ્યનો ભંગ માનો તો પછી દ્રવ્યનો નાશ થઈ જાય. પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. અને ઉત્પાદને તમે દ્રવ્યનો ઉત્પાદ માનો તો બધા એમ કે ઘણા બધા દ્રવ્યો ઉત્પન્ન થઈ જાય, તો એ ખોટું. અને દ્રવ્યને ધ્રુવ માનો એકલું તો પછી બીજી પર્યાય પલટે જ નહીં. મિથ્યાત્વ હોય તો મિથ્યાત્વ જ રહે, મોક્ષ માર્ગ હોય તો મોક્ષ માર્ગ જ રહે. એમાંથી પલટીને મોક્ષ ન થાય એમ. એટલે આ બધા ભંગો છે એ પર્યાયના ભંગો છે, દ્રવ્યના ભંગો નથી. અને આ ત્રણ ભંગો થઈ અને દ્રવ્યને અવલંબે છે, આ ત્રણેય ભંગો. ભંગ એટલે ભેદ. હા, અને દ્રવ્ય એટલે અંશી. આ અંશીના અંશ છે બધા ત્રણે. જેમ વૃક્ષમાં કેમ કીધું ડાળી હોય, પાંદડા હોય, મૂળ હોય, એમાં આમાં ઉત્પાદ હોય, વ્યય હોય ને ધ્રુવ હોય એમ. આ છે ને જ્ઞાન પ્રધાન શાસ્ત્ર છે, એટલે આમાં દ્રવ્યને અંશ કહે અને સમયસરમાં એને અંશી કહે, ધ્રુવને. માટે ઉત્પાદ વ્યય દ્રવ્ય વડે પર્યાયો આલંબિત હો અને પર્યાયો વડે દ્રવ્ય આલંબિત હો કે જેથી આ બધું એક જ દ્રવ્ય હોય. ભાવાર્થ: બીજ, અંકુર અને વૃક્ષત્વ એ વૃક્ષના અંશો છે. બીજનો નાશ, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષત્વનું દ્રવ્ય ધ્રુવપણું ત્રણેય એકી સાથે છે. આ રીતે નાશ બીજને આશ્રિત છે, ઉત્પાદ અંકુરને આશ્રિત છે અને દ્રવ્ય વૃક્ષત્વને આશ્રિત છે. નાશ, ઉત્પાદ, દ્રવ્ય, બીજ, અંકુર, વૃક્ષત્વ ભિન્ન પદાર્થરૂપ નથી. વળી બીજ, અંકુર, વૃક્ષત્વ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થરૂપ નથી. માટે આ બધાય એક વૃક્ષ જ છે. એ જ પ્રમાણે નષ્ટ થતો ભાવ, ઉપજતો ભાવ અને ટકતો ભાવ એ દ્રવ્યના અંશો છે. નષ્ટ થતા ભાવનો નાશ ઉપજતા ભાવનો ઉત્પાદ અને ટકતા ભાવનું દ્રવ્ય એકી સાથે છે. આ રીતે નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઉપજતા ભાવને આશ્રિત છે અને દ્રવ્ય ટકતા ભાવને આશ્રિત છે. નાશ, ઉત્પાદ, દ્રવ્ય
તે ભાવોથી ભિન્ન પદાર્થરૂપ નથી, વળી તે ભાવો પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી, માટે આ બધાય એક દ્રવ્ય જ છે. પૂરું થઈ ગયું. ભાવાર્થ છે. ભાવાર્થ અહીં છે ને? આ ભાવાર્થ, આ ભાવ પૂરું થઈ ગયું. એ ત્રણેય સત છે અને એ એક સત્તાનો વિસ્તાર છે. હવે 107 ગાથા વાંચો, અહીંયા દ્રવ્ય ગુણ પર્યાય ને સત કે છે. હવે અતત ભાવને ઉદાહરણ પૂર્વક વિસ્તારે છે. સત દ્રવ્ય, સત પર્યાય, સતગુણ સત્વનો વિસ્તાર છે. એવી કઈ છે? 107. 7 કે 4? 107. 4 કાઢી. દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત, એમ એક સત્તાનો વિસ્તાર છે. નથી તે પણ અન્યોન્ય તેહ અતત્વપણું જ્ઞાતવ્ય છે. અતત ભાવ અન્યત્વ કીધું ને, એટલે આ તે નથી એમ. અન્વયાર્થ સત દ્રવ્ય, સતગુણ અને સત પર્યાય એમ સત્તા ગુણનો વિસ્તાર છે. તેમને પરસ્પર જે તેનો અભાવ અર્થાત તે પણ હોવાનો અભાવ છે, તે તદ અભાવ એટલે કે અતદ અતત ભાવ અન્યત્વ. એટલે જળ ચેતન જેમ નથી એમ આ દ્રવ્ય ગુણ પર્યાય નથી એમ નહીં, પણ આ તે ભાવ નથી. એટલે દ્રવ્યનો ભાવ છે એ ગુણ ભાવ નથી, ગુણનો ભાવ છે એ પર્યાય ભાવ નથી એમ. અતત ભાવ એટલે શું કીધું બેન? આ તે ભાવ નથી એમ. જળ ને ચેતન માં અત્યંત ભાવ છે અને દ્રવ્ય ગુણ પર્યાયમાં અતત ભાવ અન્યત્વ છે. થઈ ગયું પૂરું? અન્વયાર્થ થયું છે, હજી ટીકા બાકી છે. વાંચો ટીકા ને ભાવાર્થ વાંચી. જેમ એક મૌતિક માળા હાર તરીકે, દોરા તરીકે અને મોતી તરીકે એમ ત્રિધા 3 પ્રકારે વિસ્તારવામાં આવે છે, તે એક દ્રવ્ય દ્રવ્ય તરીકે, ગુણ તરીકે અને પર્યાય તરીકે ત્રિધા વિસ્તારવામાં આવે છે. વળી જેમ એક મૌતિક માળાનો શુક્લત્વ ગુણ, શુક્લાહાર, શુક્લ દોરો અને શુક્લ મોતી એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે, તેમ એક દ્રવ્યનો સત્તા ગુણ, સતદ્રવ્ય, સતગુણ અને સતપર્યાય એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે. વળી જેવી રીતે એક મૌતિક માળામાં જે શુક્લત્વ ગુણ છે તે હાર નથી, દોરો નથી કે મોતી નથી, અને જે હાર, દોરો કે મોતી છે તે શુક્લત્વ ગુણ નથી, એમ એકબીજાને જે તેનો અભાવ અર્થાત તે પણ હોવાનો અભાવ છે, તે તદ અભાવ લક્ષણ અતત ભાવ છે કે જે અતત ભાવ અન્યત્વનું કારણ છે. તેવી રીતે એક દ્રવ્યમાં જે સત્તા ગુણ છે તે દ્રવ્યથી અન્ય ગુણથી ગુણ નથી કે પર્યાય નથી, અને જે દ્રવ્ય અન્ય ગુણ કે પર્યાય છે તે સત્તા ગુણ નથી. એમ એકબીજાને જે તેનો અભાવ અર્થાત તે પણ હોવાનો અભાવ છે, તે તદ અભાવ લક્ષણ અતત ભાવ છે કે જે અન્યત્વનું કારણ છે. આવા એક આત્માને વિસ્તાર કથનમાં આત્મદ્રવ્ય તરીકે, જ્ઞાનાદિ ગુણ તરીકે ને સિદ્ધત્વ પર્યાય તરીકે એમ 3 પ્રકારે વર્ણવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિશે સમજવું. વળી એક આત્માના હયાતી ગુણને હયાત આત્મદ્રવ્ય, હયાત અનાદિ ગુણ અને હયાત સિદ્ધત્વાદિ પર્યાય એમ 3 પ્રકારે વિસ્તારવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિશે સમજવું. વળી એક આત્માનો જ હયાતી ગુણ છે, તે આત્મદ્રવ્ય નથી. હયાતી ગુણ સિવાયનો જ્ઞાનાદિ ગુણ નથી કે સિદ્ધત્વ પર્યાય આદિ પર્યાય નથી, અને જે આત્મદ્રવ્ય છે હયાતી સિવાયનો જ્ઞાનાદિ ગુણ છે કે સિદ્ધત્વાદિ પર્યાય છે, તે હયાતી ગુણ નથી. એ પરસ્પર તેમને અતત ભાવ છે કે જે અતત ભાવને લીધે તેમને અન્યત્વ છે. આ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિશે સમજવું. આ રીતે આ ગાથામાં સત્તાનું ઉદાહરણ લઈને સતત ભાવ અતત ભાવને સ્પષ્ટ રીતે સમજાવ્યું. અહીં એટલું વિશેષ છે
કે જે સત્તા ગુણ વિશે કહ્યું તે અન્ય ગુણો વિશે પણ યોગ્ય રીતે સમજવું. જેમ કે સત્તા ગુણની માફક એક આત્માના પુરુષાર્થ ગુણને પુરુષાર્થી આત્મદ્રવ્ય, પુરુષાર્થી જ્ઞાન આદિ ગુણ અને પુરુષાર્થી સિદ્ધત્વ પદ પર્યાય એમ વિસ્તારી શકાય. અભિન્ન પ્રદેશો હોવાને લીધે આમ વિસ્તાર કરવામાં આવે છે. છતાં સંજ્ઞા, લક્ષણ, પ્રયોજન આદિ ભેદ હોવાને લીધે પુરુષાર્થ ગુણને તથા આત્મદ્રવ્યને, જ્ઞાન આદિ અન્ય ગુણને કે સિદ્ધત્વ આદિ પર્યાયને અતદ્ભાવ છે કે જે અતદ્ભાવ તેમનામાં અન્યત્વનું કારણ છે. સંજ્ઞા, સંખ્યા, પછી સંજ્ઞા, સંખ્યા અને લક્ષણ, પ્રયોજન. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ ને પ્રયોજન. હા, શું છે અહીંયા તો ખાલી સંજ્ઞા, લક્ષણ અને પ્રયોજન, સંખ્યા નથી. અચ્છા, સંજ્ઞા, લક્ષણ અને પ્રયોજન. લક્ષણ અને પ્રયોજન ચારે લઈ લેવાનું. એટલે જો સંજ્ઞા એટલે એક દ્રવ્યની સંજ્ઞા, બીજાને ગુણની, ત્રીજાને પર્યાયની. સંખ્યામાં લ્યો તો દ્રવ્ય એક જ છે, ગુણ અનંત છે ને પર્યાય અનંત છે. લક્ષણ કયો તો દ્રવ્યનું લક્ષણ ગુણોના લક્ષણ કહેવાય. ગુણને દ્રવ્યના પૂરા ભાગમાં અને એક સમય રહે અને ત્રિકાળ રહે. અને પર્યાય લ્યો તો દ્રવ્યના પૂરા ભાગમાં ને એક સમય રહે. અને પ્રયોજન, દ્રવ્યનું પ્રયોજન, પર્યાયનું પ્રયોજન શું છે? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો આશ્રય કરવાનો. અને ગુણ છે એનું લક્ષણ બતાવે છે, અને આ લક્ષ્ય છે એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. એમ બધે ઓલું વિષય છે, આ વિષય છે ભગવાન આત્મા. બરોબર? એ રીતે સંજ્ઞા, સંખ્યા, લક્ષણ ને પ્રયોજન ભેદે ભેદ છે, એટલે એને અતદ્ભાવ અન્યત્વ કીધું. સત્તા ગુણ લ્યો, બરોબર, તો એ સત્તા લ્યો તો દ્રવ્ય સત છે, ગુણ સત છે, પર્યાય સત છે. પણ એક સત્તા ગુણ લ્યો તો એ બીજા ગુણ રૂપ નથી, દ્રવ્ય રૂપ નથી કે પર્યાય રૂપ નથી. બરોબર? તો એમાં એ અતદ્ભાવ અન્યત્વ થઈ ગયો. એવી રીતે જ્ઞાન ગુણ લ્યો તો દ્રવ્ય ને જ્ઞાન ગુણ છે, તો દ્રવ્ય ને જ્ઞાન, ગુણ ને જ્ઞાન કહેવાય ને પર્યાય ને જ્ઞાન કહેવાય. પણ જ્ઞાન ગુણ છે એ દ્રવ્ય નથી, અને જ્ઞાન ગુણ છે એ પર્યાય નથી. એવું એમાં અતદ્ભાવ અન્યત્વ છે. એટલે ત્રણેય સત થઈ ગયા ને એક સત્તાનો વિસ્તાર છે. એમ એને અનેકાંત કહેવાય. દ્રવ્યને જુઓ એટલે સત્તાને આખા દ્રવ્ય તરીકે જુઓ તો એક દ્રવ્ય છે, અને એને ભેદ કરીને જુઓ તો ત્રણ છે, તો એને અનેકાંત કીધું. કળસ્તિકામાં એ આવે છે. જ્ઞાનની વાત અને સત્તાની વાત આ રીતે અનેકાંત સિદ્ધ કરે છે. ચાલો વાંચો આગળ. આ ફરીથી વાંચો. સાબુ લગાડવાથી શરીર સાફ થાય. સાબુ લગાડવાથી શરીર સાફ થાય છે. સાબુને અડી શકતો નથી. જીની વાત બહુ પડશે. એટલે આ બે દ્રવ્યનું ભેદનાન છે. હા, એટલે બે પૂતગલ દ્રવ્યની પર્યાય છે ને અન્યોન્ય અભાવ છે. શરીરે પૂતગલ દ્રવ્યની, સાબુ પૂતગલ દ્રવ્યની, એટલે બે દ્રવ્યની પર્યાય વચ્ચે અન્યોન્ય અભાવ છે. અને એક દ્રવ્ય છે એમાં બીજા દ્રવ્યની નાસ્તી, બે દ્રવ્યનું ભેદનાન. અને એવી રીતે જે બે દ્રવ્યનું ભેદનાન છે ને એ દ્રવ્ય પર્યાયના ભેદનાનમાં એ જ સિદ્ધાંત લાગે. એટલે એક તત્વ છે એ બીજા તત્વ રૂપે ન થાય. એટલે આશ્રવ તત્વ છે એ સંવર રૂપે ન થાય. પણ લોકો બધા શું કરે કે આશ્રવ એટલે શું? શુભ પરિણામ આવે ને, તો શુભ પરિણામ થી શુદ્ધ ભાવ થાય એમ માને. એટલે આશ્રવ થી સંવર થાય એમ માન્યું તો એ મિથ્યાત્વ કહેવાય. જેવું છે એવું ન માને એને મિથ્યાત્વ કહેવાય. બરોબર? અને જેવું નથી એવું માને એને પણ મિથ્યાત્વ કહેવાય. એટલે એ અસત્ય વચન છે એમ. એટલે એક દ્રવ્ય, એક તત્વ બીજા તત્વની અસ્થિ છે, અને પોતાની પણ અસ્થિ છે, તો સત્તા છે, હોવાપણે છે. એ હોવાપણે છે એના દ્રવ્ય એટલે વસ્તુ હોવાપણે છે, ગુણ શક્તિપણે હોવાપણે છે, અને એની વર્તમાન પર્યાય પરિણામ પણ હોવાપણે છે. એટલે ત્રણેય સત થઈ ગયા. દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત. હોવાપણે એટલે અસ્તિત્વ, અસ્તિત્વ એટલે સત. એટલે હોવાપણામાં ત્રણ માં કોઈનો અધિકાર છે નહીં. બરોબર? આવી ઝીણી વાત છે. એટલે કોઈનો અધિકાર છે નહીં, એટલે એ સત છે, અને સત છે એ અહેતુક છે, એટલે એને નિરપેક્ષ છે ત્રણેય.
ના ના. વાંચો આગળ. એક દ્રવ્ય એક તત્વ બીજા તત્વ જીવ વસ્તુ છે, હા જીવ વસ્તુ છે ને ઈ. એ પછીનો પેરેગ્રાફ, નેક્સ્ટ પેરેગ્રાફ. અચ્છા, જીવ વસ્તુ છે, જીવ શબ્દ છે એ તો વાચક છે અને વાચ્ય આત્મા અંદર છે. એનું વાચ્ય. હા તો એનું લખ્યું ને એનું અને વાચ્ય બોલી, તું અને બોલી બેટા. એ આત્મા વસ્તુ છે તો એ દ્રવ્ય એટલે વસ્તુ કાયમ રહેનારી છે. ગુણ એટલે જ્ઞાન દર્શન કાયમ રહેનારા અને પર્યાય એટલે એની બદલતી દશા. હવે એ ત્રણેયનો કરતા જીવ છે, બીજો નહીં. આહા, બીજા પરિણામોનો કરતા બીજો છે એમ નહીં, અજીવ નહીં. એ અજીવ પણ એ શરીર વાણી મન પોતાના પરિણામથી ઉપજતું થકું અજીવ જ છે. આહા, ઝીણી વાત બહુ પડે, શું થાય? એટલે બે દ્રવ્યનું જે ભેદજ્ઞાન ન હોય તો દ્રવ્ય પર્યાયનું ભેદજ્ઞાન તો ક્યાંથી આવે? અહીંયા દ્રવ્ય એટલે વસ્તુ કાયમ રહેનારી છે. દ્રવ્યને કોને કહેવાય? દ્રવ્ય અહીંયા ધ્રુવ કીધું ને, દ્રવ્ય એટલે કાયમ રહેનારી એટલે પરિણામ વગરનું દ્રવ્ય કીધું. હા, પણ એ વ્યાખ્યા શું દ્રવ્યની? હમણાં કીધી વ્યાખ્યા બોલી. દ્રવ્ય હે? દ્રવ્ય ગુણ પર્યાય સહિત નું જે છે એ દ્રવ્ય. સદ્દ્રવ્ય લક્ષણ. ના, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. ઈ તો પેલું જૈન સિદ્ધાંત પ્રવેશ. હા, તો ઈ જ પરિભાષા પૂછી ને. પરિભાષા દ્રવ્ય પર્યાય સહિત હોય એને દ્રવ્ય કહેવાય. પર્યાય સહિત ના દ્રવ્ય નો કહેવાય. અહીંયા ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. અને ગુણ કોને કહેવાય? બોલો માસી, બોલો. જે જીવમાં સદા જે કોઈ દિવસ પલટે નહીં અને સદાય જેવું ને જેવું રહે એ ગુણ. દ્રવ્યના પૂરા ભાગમાં અને સર્વ હાલતમાં, કોઈ પણ હાલતમાં દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક વખતે રહ્યા હાજર એને ગુણ કહેવાય. અને પર્યાય જે પલટાય તે પર્યાય. દ્રવ્યના પૂરા ભાગમાં ને એક સમય રહે. ઓલો ત્રિકાળ રહે ગુણ, અને આ એક સમય રહે એને પર્યાય કહેવાય. પરિભાષા એકદમ શબ્દ એક્ઝેક્ટ જે હોય ને એ રીતે જ બોલવાના પરિભાષામાં. ચાલો વાંચો આગળ. બેન, પ્રવચન સારની 94 ગાથામાં તો ગુરુદેવે દ્રવ્ય ગુણ પર્યાયની પરિભાષા જ ફેરવી નાખી. પણ એ તો પ્રમાણે હોય ને, આયાત વિસ્તાર સમુદાય. અને પછી આયાત વિસ્તાર અરે એ મેં કીધું આ દ્રવ્ય ગુણ પર્યાય આ છેલ્લા 25 વર્ષથી કરીએ છે કે નહીં, પેલા એ પ્રશ્ન આવ્યો. શાસ્ત્રીય શબ્દ છે બધા. સાચો. ગુણ જ્ઞાન દર્શન કાયમ રહે. એક તત્વ પોતાનું ત્યાંથી ને એક તત્વ પોતાનું અસ્તિત્વ ધારે છે, તેથી બીજા તત્વનું અસ્તિત્વ છે એમાં એનો અધિકાર નથી. એ પદાર્થ જે છે એ છેમાં એની જે સ્થિતિ છે. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે અને પર્યાય વર્તમાન છે એની વર્તમાન પર્યાયની સત્તામાં એનો કર્તા એ પોતે છે, બીજો છે નહીં. આવી ઝીણી વાત છે. એક તત્વ પોતાનું અસ્તિત્વ ધારે છે, તેથી બીજા તત્વનું અસ્તિત્વ છે એમાં એનો અધિકાર નથી. એનો અર્થ શું થયો? એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની નાસ્તી. અહીં તત્વ એટલે 7 તત્વ 9 પદાર્થ છે ને એ જ વાત. એક તત્વ બીજા તત્વની નાસ્તી છે. તો એક પર્યાયમાં બીજી પર્યાયની નાસ્તી. બરોબર. એટલે બીજાનું અસ્તિત્વ છે એનો એના અધિકાર નથી. સંવર તત્વમાં તું શું બોલી સમજાણું નહીં, હસતા હસતા બોલી. તો એક પર્યાયમાં બીજા પર્યાયની નાસ્તી, બીજી પર્યાયની નાસ્તી. આમ સમજાણું તો ખરું એમ જ, પણ તું હસતા હસતા બોલ પાછી એકની બદલે બીજું નથી સમજીને. અને પાછી એમ નહીં અત્યારનો વાંધો નહીં, પછી ઓલા લખવા ટાઈમે ગડબડ થાય. સમજાય નહીં ચોખ્ખું. એટલે જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે ને એમ એક તત્વ છે એ બીજા તત્વનું ન કરે. એટલે એમ કે છે એનો અધિકાર નથી. જે પદાર્થ જે છે એ છે એમાં એની સ્થિતિ છે. એટલે સ્થિતિ છે એટલે ધ્રુવ છે. એ પદાર્થ એક સમયનું ધ્રુવ છે. અહીંયા તત્વ એટલે શું બેન કીધું તમે? 7 તત્વ છે ને, 9 પદાર્થ 7 તત્વ.
જીવ પૂતગલ જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિદ્રા મોક્ષ પુણ્ય પાપ એક તત્વમાં બીજા તત્વની નાસ્તી છે. અને સ્થિતિનું શું કીધું? જો જે પદાર્થ છે બરોબર, એટલે પદાર્થ એટલે અહીંયા નવ પદાર્થ એમ કે એમાં એની સ્થિતિ છે, એટલે એ સમયનું સત છે. સત છે. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે પણ પર્યાય વર્તમાન છે, બરોબર. એ વર્તમાન સત છે એની વર્તમાન પર્યાયની સત્તામાં એનો કર્તા એ પોતે છે, એટલે પર્યાય નો કર્તા એ પોતે છે. એનો અર્થ શું થયો અહીંયા? એટલે પોતે પર્યાય પોતે જ પોતાના ષટકારક થી ઉત્પન્ન થાય છે. અહીંયા ષટકારક ની વાત નથી, અહીંયા બીજું દ્રવ્ય નથી એનો કર્તા, એમ પોતાની પર્યાય નો કર્તા પોતે છે, બીજું દ્રવ્ય નથી, એમ બીજો છે નહીં એમ. એ વર્તમાન પર્યાય સત્તામાં એનો કર્તા એ પોતે છે, એટલે પરિણામી દ્રવ્યની વાત થઈ, બરોબર. અને એનો બીજો છે નહીં, એટલે બીજો નહીં, એટલે અજીવ નથી એનો કર્તા. જીવના પરિણામનો કર્તા જીવ છે ને અજીવના પરિણામનો કર્તા અજીવ છે. વાંચો આગળ. એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે. અજીવ પણ સત્તા છે ને. આ પરમાણુઓ અસ્થિ દેખાય છે ને, અસ્થિ છે કે નહીં? આ તો છે અસ્થિ, તો એની કોઈ શક્તિ છે કે નહીં? એક પરમાણુ છે. આનો કટકો કરતા છેલ્લો પોઈન્ટ, છેલ્લા પોઈન્ટને પરમાણુ કહીએ, પરમ અણુ. અને એમાં રંગ, ગંધ, રસ, સ્પર્શ એના ગુણ છે. અને આ અવસ્થા છે. પહેલી ધૂળની અવસ્થા કહી, પછી ઘઉંની થઈ, અત્યારે લોટની થઈ, પછી આ લોહીની થઈ. અવસ્થા બદલે એ અવસ્થા એની સત્તાની જ અવસ્થા છે. અજીવની સત્તાની અવસ્થા છે. એ અવસ્થાને જળ ચેતન કરે એમ ત્રણ કાળમાં બને નહીં. અવસ્થાનો કરનાર અવસ્થા પોતે જ છે, બરોબર. શું કીધું સમજાણું નહીં. અવસ્થાનો કરનાર અવસ્થા પોતે છે ને જળ દ્રવ્ય નો કરે ને ચેતન દ્રવ્ય નો કરે, ત્રણ કાળમાં એ બને. હવે એ અવસ્થા કેવી રીતે પલટાડીને કે પેલા ધૂળ હતી, પછી એમાંથી ઘઉં થયા, એમાંથી લોટ થયો, એમાંથી લોહી થયું. તો આ બધી અવસ્થા બદલી, પણ દ્રવ્ય અને ગુણ તો એના ઈ નહીં રહ્યા. પરમાણુની અવસ્થા બધી બદલી જાય છે. પરમાણુના ગુણ ક્યાં છે બોલો માસી? એટલે જળ પરમાણુ એટલે જે જળ આપણે કે ભૂતગલ, હા, એના ગુણ. જેના બે પરમાણુ એટલે જેના બે ભાગ ન થઈ શકે. પરમાણુની વ્યાખ્યા નથી પૂછતી, એના ગુણ પૂછું છું. સ્પર્શ, ગંધ, વર્ણ. ના કેમ પડું છો? મને થયું કે હવે એ પછી ભેગું થાય ત્યારે સ્કંધ થાય ત્યારે એમ પ્રશ્ન પૂછે એટલે કઈ બીજું જઈશે. મેં પૂછ્યું પૂતગલ તો બોલ્યા નહીં. પરમાણુ એટલે શું? પૂતગલ પરમાણુ છે ને, એના સ્કંદ થાય એટલે પૂતગલ, બરોબર. એટલે પૂતગલ પરમાણુ ની વાત છે. એના લક્ષણ આ હેડમાસ્ટર થી ગભરાઈ જઈએ છીએ. ના, ઈ પૂછીને એટલે ઊંધા જ જવાબ આપે. આમાં આવડતા હોય બધા, એટલે તો કહું છું હેડમાસ્ટર થી ગભરાઈ જાય છીએ. નથી આવડતું ગભરાઈ. હા, સાદા પ્રશ્ન પૂછે ને તો એમ થાય કે આ કઈક બીજું હોય છે. દ્રવ્યની પરિભાષા પૂછી. હવે સૌથી પહેલું ગુણોનો સમૂહ તે દ્રવ્ય બાયહાટ કરીને આ કર, પણ અત્યારે આમાં કઈક ટ્રીક ક્વેશ્ચન હશે. અમને એમ જ થાય કે આમાં કઈક હશે બીજું કઈક, એટલે પૂછ્યું. આવો સીધો સવાલ બધી થોડી વાર સીધો સવાલ પૂછ્યો એવું કેમ સમજાય? સીધો સવાલ પૂછ્યો એવું એનો સીધો જવાબ હોય અમને કેમ સમજાય? કઈક અટપટું હશે, કઈક અટપટું અંદર હશે. રમટપટા જવાબ ગોતીએ. આ પૂતગલ છે ને, એમાં આપણે હું પણ અનાદિથી કર્યું છે ને, એટલે બધા શાસ્ત્રોમાં પૂતગલના વિરુદ્ધના આપણા ગુણ છે ને એની વાત કરી છે. 49 ગાથા છે, એ બધા શાસ્ત્રોમાં કોમન છે એમ. એટલે અરસ, અગંધ, અસ્પર્શ,
એ બધા એના અશબ્દ બધા છે ને, વર્ણ. અવર્ણ, એ બધા એના ગુણ આપ્યા છે. એટલે ખાસ પૂતગલમાં એકત્વ છે ને એ બતાવવા માટે કે આ બધા પૂતગલના ગુણ છે ને તમારામાં આ ગુણ નથી એમ. નથી. વાંચો આગળ. રોટલા ખાય ને શાંતિ કેમ મળે? રોટલા કોણ ખાય? ધૂળે મળતી નથી શાંતિ. કલ્પના કરે છે આહા, ઝીણી વાત બહુ બાપુ. આ તો જે તત્વ છે, અસ્થિ છે, જે છે સત છે એની આદિ નથી, અંત નથી, એવું સ્વરૂપ છે. જળ ને ચેતન બે, એમાં છે એની પર્યાય વર્તમાનમાં જે છે એ પણ એની છે. ચેતનની વર્તમાન અવસ્થા પણ છે અને જળની વર્તમાન અવસ્થા પણ છે. તો ચેતનની વર્તમાન અવસ્થાને જળ કરે એમ બને નહીં. તેમ જળ છે એની અવસ્થા છે, અવસ્થા છે. જેમ દ્રવ્ય ગુણ છે એમ અવસ્થા પણ વર્તમાન છે. એના દ્રવ્ય ગુણ ત્રિકાળ છે. જેમ ત્રિકાળ છે તેમ તેની વર્તમાન અવસ્થા ભલે એક સમયની છે, પણ અહીં ત્રિકાળ સત્તાને જેમ બીજાની કોઈ અપેક્ષા નથી, તેમ એની વર્તમાન અવસ્થાની સત્તાને બીજાની અપેક્ષા નથી. જેની વાત છે બાપુ, જગતથી જુદી જાત છે. આહા, સમજાણું કાંઈ? એટલે પ્રમાણ નો અકર્તા અને નય નો અકર્તા બે કીધું. ત્રિકાળ સત્તાને જેમ બીજાની અપેક્ષા નથી, બરોબર, એટલે બીજા દ્રવ્યની, એમ વર્તમાન પર્યાયની સત્તાની બીજાની અપેક્ષા નથી. એટલે વર્તમાન સત્તામાં દ્રવ્ય પર્યાયનું વેદના અને ઓલા ત્રિકાળ સત્તામાં બે દ્રવ્યનું, બરોબર, વેદના. એટલે ત્રિકાળીનું ત્રણેય કાળથી એનું વર્ણન કરવું હોય તો કેવી રીતે કરવાનું? ત્રિકાળીનું વર્ણન ધ્રુવ, ત્રણેય કાળ હોય એટલે ધ્રુવ. હા, પણ એનું વર્ણન કેવી રીતે? એના માટે ક્યાં શબ્દો છે ત્રણેય કાળ માટે? જે જેમનું જેમ રે એમ. જે જેમ હે? જે પલટે નહીં. છઠ્ઠી ગાથામાં છે ને ત્રણેય કાળના. અચ્છા, હા હા હા. જોવું પડશે. પ્રમત કે અપ્રમત નથી જોતું. ના, એના ટીકામાં છે એ બહુ. દ્રષ્ટિના વિષયનો પેલો છે ને પારો એમાં. હા હા, તમે માર્ક કરાવ્યું છે તો પછી દ્રષ્ટિના વિષયની વાત. કરેલું હોય એટલે કઈ યાદ રાખવાનું કઈ. આખો પેરેગ્રાફ જ છે ને? એમ નહીં, મેં તમને પ્રશ્ન શું પૂછ્યો કે એનો આપણે જે ત્રિકાળ છે એને ડિસ્ક્રાઇબ કરવું હોય તો કયા શબ્દથી કરવાનું? બોલો. જે કદી વિનાશ પામતો નથી, અનાદિ સત્તારૂપ છે, ઈ સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. બધું બોલો છો તમે, મેં જે પૂછ્યું નથી બોલો. એનો ભૂતકાળ સિદ્ધ થયો, જેની આદિ અંત નથી. હા, એ તો આમાં લખ્યું છે અહીંયા. વિનાશ પામતો નથી એટલે ભૂતકાળ. હા, હોવાથી અનંત ઉત્પન્ન થતો એ ભૂતકાળ, કોઈથી નાશ નથી પામતો એ ભવિષ્યકાળ, અને નિત્ય ઉદ્યોત રૂપ છે એ વર્તમાન કાળ. હા, બરોબર. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, એનું લક્ષણ છે. લક્ષણ. હા, અને અસાધારણ લક્ષણ અને જ્ઞાયક એક ભાવ છે, એટલે પરંપરાનામિક ભાવ. જ્ઞાન દર્શન ગુણ અને પરંપરાનામિક ભાવ એનું લક્ષણ છે. ત્રિકાળ નું લક્ષણ ત્રિકાળ હોય ને, ચાર ભાવ છે એ ઉત્પાદય વાળા છે, એક ભાવ કીધું એટલે એ ધ્રુવ ભાવ છે. એટલે આમાં એ અનાદિ અનંત ની વાત આવી ને, એટલે મેં તમને પૂછ્યું કે આ તો જે તત્વ છે, અસ્થિ છે, તે સત્તા છે, અને છે એની આદિ નથી અને અંત નથી, એવું સ્વરૂપ છે. જળ ને ચેતન બે એમાં છે એની પર્યાય વર્તમાનમાં. એટલે જળ અનાદિ અનંત છે અને ચેતન અનાદિ અનંત છે, બરોબર. અને જળ ની પર્યાય ને ચેતન ન કરે, ને ચેતન ની પર્યાય ને જળ ન કરે છે.
એ વર્તમાન અવસ્થાની સત્તાને બીજાની અપેક્ષા નથી. ચાલ પૂરું થઈ ગયું. હા. જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક સોવાણી મસ્તક સદા દેત. જય જિનેન્દ્ર.